કાંગરે કોઈનું કિલોલ કરે છે, બોરલા ટહુકા કરે છે. આજ આપણો દુશ્મન કોઈ આપણો મહેમાન થવા માંગે છે. માટે ડેલીએ વાસો કી બેરા કરો. મારી રજા સિવાય તમારી રજા સિવાય અંદર કોઈ દાખલ ન થવો જોઈએ. અંદર કોઈ દાખલ ન થવું જોઈએ. બસ એમ જ સોકી બેરા કરો. આપ બિરાજમાન થાઓ. ડેલીએ પણ સકલું નો ફરકવા દઉં. હા, બડું મોટું સાબુન આટું છે ને થોડું આવશે કા. હા હે સા તો નહીં કહી લે મોય સકલું ફરકવા દેવું ને સા ને પીવું. સા ને પીવું સકલું ને ફરકવા દેવું. હા હા આમાં મજા છે એમ કે ચાલે ચાલે અહીંયા કોઈ રજવાડું કોઈ એવું લાગે છે ને કોઈ શોકી પહેરા ઉપર હોય એવું લાગે છે તેને પૂછી લઉં કેવું નગર અને કોણ રાજા અહીંયા રાજ કરતા છે. હલો, હા બોલો ને. વાત એમ છે હા કે આ કેવું નગર અને કોણ રાજા અહીંયા રાજ કરે છે. ઈ તો મારો હાળું મારે પહોંચવું જોઈએ. કેમ અહીંયા રહેતા તમે? એ આવી ભરાણો હે એવું છે તો મારા રાજા જાણી લો ને કેવું નગર છે. આમ તો થોડુંક થોડુંક ખબર છે કા. હું કામ હતું કઈ મળવું છું એને. અહીંયા નહીં મરતા મારા હા. અહીંયા નહીં હમણાં. અરે હા મળવું મતલબ એની સાથે થોડી વાતચીત કરવી છે. એક મળવું એમ કોને હું તો મરું. આમ તો હું ઓછું સાંભળું થોડુંક. હું તો મરવું એમ સમજો. તમે કીધું અહીંયા નહીં મરતા હતા. આ કાર્ય શુભ છે આ બધું. હા એટલે એમ શું છે હા હું કહેતા તમે આપણે એ મહારાજાની મુલાકાત કરવી છે તો હું પેલા જાણી લઉં મેં કીધું શું હા. નામ છે, હા હા આપ કોણ છો, ક્યાં છો, શું હા, છે. આપ રાજાના પ્રધાન. છે બરોબર. હા એના હુરજન નહીં. સમજી ગયા આખી વાત. એટલે એમાં શું છે આપની ઓળખાણ આપો. આપ કોણ? અમે હા તમે જ ને અમારે ને આવીને ડાપણ એટલું બધું કરી દઉં એટલે. અમે ગોળ દાદા છીએ ભૂદેવ હા મતલબ બ્રાહ્મણ. હા બ્રાહ્મણ. હા હા બોલો દાદા. હવે પૂછી લો તો મુલાકાત કરવી છે બહુ તમે બોલો. સ્વચ્છ બેહાડેલા છે દાદા. ઓલા કેમ ઓલા ખેતર પાલ ના કહેતા ઓલા હુરજન નહીં બધા. હું ઈ કે એમ કે પગાર આપે. આમ જો પગાર આપે. બરોબર વાત હા હા સાચી છે તમારી. સાચી વાત છે. એટલે હવે હું કહું છું કે કઈ તમે વાતચીત કરશો કે પછી હું પૂછું ગોર દાદા ને મૂળ. હા ગોળ દાદા મૂળ ગોળ દાદા. સારું આમ બામણ કહું કે ગોર દાદા કહું? ગોળ દાદા કોની? સારું ગોર દાદા કહું કાંઈ એમ કહું. હા હા અહીં હમણાં કઈક કહેતા હા કે ઓળા સુકન થાય છે એમ કઈક દાદા મારા બાપુ વાત તો કરતા હા કે તમે શોખી કરો એવો કરલો કેટલું ફરકવા દેતા નહીં. એટલે ટૂંકમાં હું આમ તમને આગમ ઓળા સુકન એમ એટલે એમ નહીં ટૂંકમાં ભવિષ્ય આ જો ને આગળ તમે કઈક વાત કરી એવું છો પૂછતો હું ને તો. હા પૂછતા હો તો એ લગભગ એનું હાસું પડી છે હો. મેડમ મહારાજા ને આપડા પ્રધાનજી હા મહારાજા કોઈ ગોરદેવ આપણને મળવા માંગે છે. અરે રાજના છે કે રૂખડિયા છે એ પૂછતા હો. હા એ બધું પૂછી લો હાલો. એ દાદા એ તો ઠીક બધું. રાજના છો, રૂખડિયા છો કે રખડતા છો, ભટકતા છો એમ કીધું એ. એટલે અમે રાજકોટ છે રજવાડામાં અત્યારે અહીંયા શ્રીફળ લઈને આવ્યા કાંઈ એ રાજકોટ જ હોય ને મતલબ તમને ન ખ્યાલ હોય આવો. શરીફળ તો દુકાને મળે ને. આ લગ્નનું શ્રીફળ છે આ તમને શરીફળ તો દાદા દુકાને મળે. એવું છે. બધે મળે. લારીમાં મળે. હા રાજકોટ કહેજો રાજકોટ. રાજકોટ. હા જી હા શરીફળ લઈને એમ કહે તો એમ કે હું ભૂત થોડો છો અહીં નહીં ને આવવા દે તો એમ કહે એટલે હું શરીફળ નું માંડી વાળું હમણાં. હા કઈ વાત. હા ગોર દાદા ઓલા ગોર દાદા હું હા બાપુ. પ્રધાનજી ગોર દાદા એ મારો મગજ સટકાવી દીધો બાપુ. એમાં હું છું આખી વાત કરું કે અડધી? પ્રધાનજી હા મારે સમજી ગયો. એ રાજના છે ગોર દાદા. અરે રાજકોટ હોય તો એને રાજી ખુશી ત્યાં હોય જો. સારો વાંધો નહીં બાપુ. બહુ ધક્કા ખવડાવ્યા. અહીંયા જાઓ ભાઈ. સચ્ચી વાત છે. આ થઈ ગઈ. એટલે આમ કઈ વાંધો નહીં ને શાંતિથી વાત વાંધો તો છે જ ને. શું છે વાંધો? એમ હેઠ રાખજો એમ. મેં તમને વાત કરી એમ પહેલેથી એને સ્વભાવ થોડોક મારી ઘોડે ઉતાવળો છે. એવું છે. હું તો ઓછો ઉતાવળ કરું ઈ તો સોય જાપીને ખાસ કરે. આમ કઈ હથિયાર બથિયાર હથિયાર તલવાર રાખે ને તલવાય તો એટલે આમ અમે તો શું છે મહેમાન કહેવાય એટલે આમ કઈ બીક લઈએ ને એમ ટૂંકમાં. એમ નહીં અમે મોટા માણા કહેવાય ને અમે નાના માણા મળે ને ગોર દાદા ને એવા કવરણ એટલે ઉપાડી જ લે.
મોટા ની હારે ને બાતા નાના વરણ હારે તો બધા ભૂકા કાઢી નાખી હેઠ રાખજો દાદા મૈયાન ન કરતા હોય એટલે કઈક આંખડી છે કે ગોર ને માર્યા સિવાય મૈયાન ન કરવું એમ આમ કીધું જો હું જાઉં છું બરોબર મારી વાત તમે સાંભળી હા. એક ગોર ને માર્યા સિવાય મૈયાન ન કરવું એમ કીધું એ તમારે જાવું જાઓ જાઓ ટેક છે આવી ટેક આવી ટેક છે આમ તમે ભાઈઓ કેટલા છો તમે તમારી વાત કરો છે એ કોઈ તો મુસીબત પડશે મારી વાત તો સાંભળો મારા બીજા ભાઈને કહેવા જ થાય એવું છે કે ગોરાણી માનો સબરક થાય એમ છે ડાયરેક્ટ એટલી બધી અહીંયા હા મારા હા ખોટી વાત નહીં કારણ કે હું જોઉં અહીં મને ખબર છે હા 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 ભાજા કરી હવે આમ તો હા મુલાકાત કરી આવું કે પછી અહીંથી હવે નીકળી જવા પણ પહેલા તમે મને આપ્યો હોય તો એડ્રેસ આમ તમે ભાઈઓ આમ એકાદ બીજા ભાઈઓ હોય ગોરાણીમાં હોય તો ગોરાણી મને કહેવા થાય કે ભાઈ ગોળ કાયમ આવી છે મારે ઈ તો કહેવા થાય એમ હવે તમે ભાઈઓ ને એ કેટલા ભાઈઓ ને મને તો તમે જોતા હો જાઓ બીજું હું તમે નહીં સમજો હા મહારાજા પધારો ભૂદેવ ભૂદેવને પટિયારના પ્રણામ. આયુષ્માન ભવ આપ ક્યાંથી આવો છો અને ક્યાં સુધી જવું છે? હે મહારાજા પોકરણગઢથી આવું છું ઘણા હું રજવાડા ફેર્યો મારી પાસે પોકરણગઢના રાજા અજમલ જેની ભક્તિ જેનો ભાવ એનો પ્રેમ શું એની વાત કરું હે મહારાજા એમની દીકરી સગુણાના લગ્નનું શ્રીફળ છે હું ઘણા રજવાડા ફેર્યો કોઈ મુહૂર્ત તો મારા જાણવા ન આવ્યો મને એવી વાત મળી કે પિંગલગઢમાં પટિયાર નામનો રાજા રાજ કરે અને એને પ્રતાપ નામનો પુત્ર છે તો હે મહારાજા પ્રતાપને જો અહીંયા બોલાવો મારા ધ્યાનમાં આવે તો આ લગ્નનું શ્રીફળ રાજા પ્રતાપને આપી દઉં અરે ભૂદેવ આ શું બોલો છો? મારા ને રાજા અજમલને 20 વર્ષથી વહેલા લે આવે છે માટે જે રસ્તે આવ્યા એ રસ્તે પાછા ચાલ્યા જાઓ. પ્રધાનજી હા બાપુ સમજી ગયો. ભૂદેવને શક્તિ શીખાવી રસ્તે રવાના કરો. આ કાંઈ વાંધો નહીં બાપુ લાવણનગર તલવાર હું તો કોઈ ઠોકી નાખી ઉપાધિ મટે પ્રધાનજી હા બોલો ને દાદા હવે તમે કહેતા એમ જ છો ને એ તો મને તો ખબર જ હોય ને કારણ કે તમે સમજો ને એટલે પછી મેં કીધું હરું ભેટો કરી દઈએ એમ મગજ બહુ તેજ હો ભાઈ હે મગજ બહુ તેજ છે ઈ તો તેજ છે તમને ઘા કર્યો ની હારું જો ગોર કીધા ને તમે એવું મેં કઈ હા આમ તો એમ કીધું ને ભૂદવ છો એમ એટલે થોડીક દયા આવી હોય એમ બરોબર તો તો દયા એને આ ત્રણ તો ઉપાડ લીધેલા છે એ. તો આમ થોડી ઘણી દયા હોય એવું તો પાકું ને ના ના એમ જરાય ન રાખે તો હવે શું કરશો અમારે રસ્તો હવે તમે નીકળો પોસા પછી બીજું હું આવ્યા એ રસ્તે ભાડ્યો તો છે ને હવે આમાં તો કહું કેમ અત્યારે તો આ બધું આવે આમ જુઓ હા એકાદી વાર સમજાવો નહીં હવે સમજાવે તો મારું ટાળી લે હો દાદા મને કઈક આપે પગાર ઈ નહીં આપે એમ. અરે એવું થોડું હોય તમે તો એકવાર મારા વતી વિનંતી કરો ને કે આમ જુઓ હા મારે પછી અહીંયા રહેવું પડે અથવા તો આત્મહત્યા તરફ જવું પડે એની કરતા માની જાય તો સારી વાત છે ઈ આમાં તો અમે બાપ દીકરો બે રાજી છીએ રાજા ને મહારાજા ઓલો પ્રધાન બે રાજી છીએ જો હાથમાં આછા કરવું તો અમારે લેવી નહીં એમ આછા કરીને કલમ હાથમાં પાપ લાગશે બ્રહ્મ હત્યાનું હવે ઈ કે એમાં કઈ માનતા નથી નથી તો વાંધો શું છે કપડા પર તમારે બેન મેસિંગ છે હો. હા હા, એમ કામ જ કાળા કરવાના પછી હું એમ આમ સંસ્કાર કે કઈ ભાવ નહીં 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 ઈ કાંઈ નહીં કઈ નહીં ને આડે દાદા ને આશીર્વાદ યાર મૈયા ક્યાં કરી હતી ખુલ્લી હો આ ખોલી હતી ને, હા, યાર. તો હું શું એક દરદો કામ કહું તમને મને થોડીક દયા આવે તમને દયા આવી ને આમ જોવો દયા આવે હું કહું છું મનુષ્ય દેહ મળ્યો તો હા. ઢીલા પડો એક કપ લઈ લે ના ના હાચી વાત છે તમારી ભાઈ ત્યાં ના પાછા આધા પૈસા કઈક નહીં આવે હાચી વાત છે હા. હમણાં મને જરાક ટાઇફોઇડ નો દોસર છે તો. છે ને? હા. એટલે એમાંથી બસવું હોય ને હા, હા. તો ઢીલા પડી જાવ ઢીલા પડી ને તો હું પૂછું કાંઈક. આ પૂછી લ્યો કાલે વાત મહારાજાને પરિણામ આપે પ્રધાનજી હવે બાપુ એમાં એવું છે ને ઈ ગોર દાદા બહુ કાંઈક કાલા વાલા કરે છે અને પાછું કાંઈક મરવાની વાત કરી કે હત્યા લાગશે ગોર બ્રહ્મ હત્યા લાગશે એમ કાંઈક શું કહેવાય ઈ કાંઈક બરાબર છે. અરે ભૂદેવ જો અહીંયા આત્મહત્યા કરશે હા. તો આપણા પિંગલગઢ નગરીને કલંક લાગશે હા એમ માટે ભૂદેવને અવાજો. આમાં હાસુ નકર આમાં શું છે કે અહીંયા મરશે તો આપણે ક્યાં આ બધું આવો દાદા કીધું ને આમાં ઈ બોલા ઈ એમાંય કઈ પાછું તમે જોજો જાણે જો કરો રેડી બધું એવું છે હા 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 મહારાજા ઓ ભૂદેવ શું કહેવા માંગો છો? આપ કુંવર પ્રતાપને અહીંયા બોલાવો તો હું જોઈ લઉં એને બહુ સારું. પ્રધાનજી હા તો બાપુ બોલો ને મારા પુત્ર પ્રતાપને બોલાવો, રાજસભામાં બોલાવો. દાદા તમે ઓલો ફોન ને વાપરતા મોટો તો વોટ્સઅપ કરવો છે ના ના અહીંયા રૂબરૂ બોલાવો ને તમે તારા સિસ્ટમ થઈ ગઈ એમ વોટ્સઅપ માં
પણ એમાં હું છે અહીંયા રૂબરૂ જોઈ લઉં એમ અહીંયા બોલાવી